તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। અરવલ્લી જિલ્લામાં પોલીસ વિભાગની છબીને વધુ એક વખત ગંભીર ધક્કો લાગ્યો છે। ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલવડા ગામની સીમમાં ગૌચર જમીનમાં વિદેશી દારૂનું કટિંગ કરતા ટીઆરબી અને જીઆરડી જવાનો ઝડપાયા છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ટીઆરબી સુનિલકુમાર દીપકભાઈ ખાંટ અને જીઆરડી પ્રદીપકુમાર મુકેશભાઈ ખાંટ સહિત કુલ 5 શખ્સો RJ21G0078 નંબરની પિકઅપ ડાલામાં વિદેશી દારૂનું કટિંગ કરી રહ્યા હતા। પોલીસની રેડ દરમિયાન 2 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા, જ્યારે અન્ય 3 ફરાર થઈ ગયા। આ કાર્યવાહીમાં પોલીસે 1,96,770 રૂપિયાની કિંમતની 1,239 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે। આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે હજુ તાજેતરમાં જ અરવલ્લી જિલ્લામાંથી ડિસ્ટ્રિક્ટ આઉટ થયેલા પોલીસ કર્મચારી વિજય છનાભાઈ પરમારના ઘરેથી એલસીબીએ દારૂ ઝડપ્યો હતો। આ બંને ઘટનાઓએ જિલ્લા પોલીસ વિભાગની કાર્યપ્રણાલી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। પોલીસ વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે।